હલો આંબા કાકા, તમને દુઃખ લાગી ગયું? બાયગન. અરે હું તો ખાલી હું કહેતો આંબા કાકા, તમે તો બહુ દુઃખ લગાડી લ્યો હો. તમે તો હાવ નળ બંધ કરી દીધા. અમને તો એમ હતું કે આમાં આગાહી છે બહુ વરસાદ ન આપતા, એટલે અમે તમને કહેતા હતા કે આંબા કાકા વરસાદ તમે આપતા ને આગાહી દીધા દી થયા. તમે તો હાવ દુઃખ લગાડી ગયા. હા, તો તમારે એવું બધું દુઃખ લગાડવાનું ક્યાં આવતું હતું આંબા કાકા? થોડો નળ ચાલુ રાખ્યો હોત ને તો હાલે. હવે અમારે આમાં શું સમજવાનું? હવે અમારે 4-5 દીમાં બધાય ભૂંગરા બધાય પાથરી દેવા જો ખેતરમાં. તો મારે કહેવાનું એટલું છે આંબા કાકા તમને કે થોડોક નળ ખોલો ને, થોડો કંઈક. આ શું છે, અમારે બહુ વરસાદની તો જરૂર નથી, પણ હરવડું કંઈક નાખો ને તો અમારે આ લાઈનના ભૂંગરા ફેરવવા ન પડે. તો કે અમારે 4 દીમાં તો આ તમારે આમાં ક્યાંય અમે કામમાં નવરા નહીં થાય. ભૂંગરા ફેરવીને જ નવરા નહીં થાય. ઓલબૂટ ને ભૂંગરા ને અહીંથી વાંથી આ ખેતરમાંથી ઓલા ખેતરમાં ફુવારા ને ભાઈ તમે કાંઈશુંમાં અમને હાવ તમે મરવી નાખશો આંબા કાકા. તમે હવે થોડીક દયાએ ખાવ. આજ તો આ તડકો એવો નીકળો ને તો અમને એમ થાય કે હવે તો શું થાય, આ વરસાદ યોગ્યથી હું આ આંબા કાકા તમે યાર એટલા બધા રિહાઈ જાવ માં. આ થોડોક નળ ખોલો તમે એને આમ કંઈક ખવાર હાંજ એક રેડો નાખી જાવ ને તો અમારે આ ભૂંગરા ફેરવવા તો નહીં. પણ આંબા કાકા તમે દુઃખ બહુ લગાડી લ્યો. એ તો હું તો ખાલી મેં તો વિડીયો બનાવ્યો તો કે આંબા કાકા વરસાદની ફૂલ લાગી. ભાઈ હું છે ને હું રાવણને કહી દઈ, હું પાછો મહારાજ રાવણને કહી દે કે મારી ભૂલ થઈ ગઈ હતી ને આંબા કાકાનો કંઈ વાંક નથી. પણ આંબા કાકા તમે મારી માંડવી સામું તો જોઉં. મારે આ એટલી માંડવીમાં હું પાણી પાઈ કેદી લઈ? નહીં આંબા કાકા તમે હાવ એવું યાર કરો માં. નહીં મારી યાર ભૂલ થઈ ગઈ. હવે તમારે હે ને આ નળ છે ને સવારે થોડો ખોલો ને. હા પણ આંબા કાકા તમે મારી કે યાર મારું દુઃખ તો સમજો. હવે ભાઈ મારે આ માંડવીમાં પાણી પાવામાં હું યાર પૂગી નહીં કે આમાં હું પછી વિડિયા બનાવવામાં પૂગી કે આ પછી પાણી પાવામાં પૂગી? હું ક્યાંય નહીં પૂગું. આંબા કાકા તમે થોડુંક મારું માન રાખજો. મહારાજ રાવણને કહી દે કે નહીં આંબા કાકાની કંઈ ભૂલ નથી. હા હું કહી દઉં પછી હું આંબા કાકા. હા અરે ભાઈ અટાણમી હું તો આમાં જો ને હેરાન થઈ ગયો આમાં. હવે મારે શું કરવું આંબા કાકા? આજ તો એવો તમે તડકો મૂકો તો એમ થાય કે આ 11 હેરખે કાલ નહીં કરવા દે મને. હે ને આ કાલે જ મારે ભૂંગરા પાથરવા જો એવો તડકો પડ્યો. હા પણ મારી માંડવી છે ને આંબા કાકા અસલ છે. હા હવે આ માંડવી મારી મોટી થઈ ગઈ ને માંડવી હવે એમ કહે કે મને પાણી આપો તો મારે શું કરવું આંબા કાકા? આ કાલ તો આ ખિલખિલાટ કરતી હતી કે વરસાદ વહી જાય તો સારું. માંડવીમાં અમને એમ હતું કે આ બીબડામાં પાણી સડી જાય. પણ આજ તો તમે આંબા કાકા હાવ નળ બંધ કરી દીધો ને તડકો મૂક્યો ને. હા પણ આંબા કાકા હવે તમે યાર તમે જટ હે ને નળ ચાલુ કરી દો. હવે હું તમને કોઈ દી ફરિયાદ હું એમાંય મહારાજ રાવણને તો હું તમારું કહીએ જ નહીં. હા હવે હું રાવણને તો કહીએ જ નહીં કે તમે આંબા કાકાને આમ કયો ને તેમ કયો ને. હું કંઈ સાવ્યું આગળ પાછું કંઈક રાવણ પાસે તમારું કંઈ કરું જ નહીં પછી હું. હા તમે એને એકવાર નળ ખોલી દો. ભલે તમે મારે બહુ નળ ખોલવાની જરૂર નથી. તમારી પાસે સ્ટોક ન હોય બહુ. હવે તો શું છે શિયાળો હવે હમણાં આવી જાય એટલે સ્ટોક ન હોય ને તો કંઈ વાંધો નહીં. પણ તમે છે ને ખાલી થોડો નળ કરો ચાલુ, એટલે અમારે આ પાણી પાવા ન પડે. હા આંબા કાકા હા આંબા કાકા પાકું. નહીં મહારાજને હું તમારું કંઈ કહું જ નહીં પછી હું. હા તો હવે 2 દીમાં ચાલુ કરી દઈજો નળ. ન પછી અમે આમાં ક્યાંક ધંધે લાગી જાવ ને અમે પછી આમાં નવરા નહીં થાય તો પછી હું વિડીયો નહીં બનાવી શકું. હા આંબા કાકા હા રાખું હો આંબા કાકા. આ 2 દીમાં આવો નળ ચાલુ કરી દેજો, થોડો કરી દેજો. હા આંબા કાકા માની તો ગયા. તો આંબા કાકા રિહાઈ ગયા હોત ને તો હું આમાં ક્યાંય પૂગે જ નહીં. પછી આવડી આઈએ એમ કે મને પાણી પાવ અને પાણી પાવામાં હું કેટલે પૂગે. સારું આંબા કાકા માની તો ગયા. જો ન માન્યા હોત ને તો હું હેરાન થઈ જાત. સારું હો તમને મળી જાય 2 દીમાં ચાલુ થઈ જાય હો પાણી.
તમે ઉપાધિ ન કરતી હો. હમણાં હવે તમે જો આંબા કાકા નળ ચાલુ કરી દઈ ને પછી તમને હે ને ખાતર દેવાનું છે. ખાતર તમને ખવડાવી દે પછી તમને હે ને તમને આમાં માથે છે ને દવાનો ફુવારો મારી દે. એટલે આપણે પછી ઉપાધિને આંબા કાકાને તમે મનવી લીધા. હવે તમે આમાં કંઈક મારામાં ધ્યાન દઈજો હો. હવે આ તમને આંબા કાકા નળ ચાલુ કરી દે હે ને એ મારા થકી ચાલુ કરી દે હે. નકર આંબા કાકા તો રિહાઈ ગયા હતા. એટલે હવે તમે થોડુંક મને સપોર્ટ કરજો હો. પછી હમણાં દિવાળી આવી છે ને હજી તો મારી આશા તમારી ઉપર ઘણ્યું છે. નકર હું હેરાન થઈ જાય હો. No, 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 no.